સમગ્ર રાજ્યના વિવિધ પોલીસ મથકમાં ઝડપાયેલ ડ્રગ્સના જથ્થાનો ભરૂચના દહેજની બેલ કંપનીમાં જે છે તે નાશ કરવામાં આવી રહ્યો છે। રાજ્યના ગૃહ પ્રધાન હર્ષ સંઘવી છે તે હાલ જે ડ્રગ્સના જથ્થો જે ઝડપાયો હતો અને વિવિધ પોલીસ મથક દ્વારા જે ઝડપાયો હતો તેનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે। લગભગ 14 થી વધારે પોલીસ સ્ટેશનના ડ્રગ્સના જથ્થાને અહીં ભરૂચની દહેજની બેલ કંપની ખાતે લાવવામાં આવી રહ્યો છે અને ત્યાંથી આ જે ડ્રગ્સનો જથ્થો છે તેનો નાશ કરવામાં આવશે। ગૃહમંત્રી હર્ષ સંઘવી આજે તમામ જે જથ્થો છે તેનું નિરીક્ષણ કરી રહ્યા છે અને આ જે બેલ કંપની છે તો બેલ કંપનીના પ્લાન્ટમાં ડ્રગ્સના જથ્થાનો વૈજ્ઞાનિક ઢબે નાશ કરવામાં આવશે। રાજ્ય સરકારના નો ડ્રગ્સ ઇન ગુજરાત કેમ્પેન અંતર્ગત આ જે પ્રક્રિયા છે તે કરવામાં આવી રહી છે। ત્યારે સમગ્ર રાજ્યના વિવિધ પોલીસ મથકમાં આ ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હતો। ગાંજાનો જથ્થો અને હેરોઇનનો જથ્થો જે ઝડપાયો હતો તો તેનો નાશ કરવામાં આવી રહ્યો છે। જે નર્મદા જિલ્લા પોલીસ હોય, વડોદરા હોય, કચ્છ પશ્ચિમ પોલીસ સ્ટેશન હોય, તમામ પોલીસ જે મથક છે તેમાં ઝડપાયેલા ડ્રગ્સના જથ્થાને છે તે દહેજની બેલ કંપનીમાં લાવવામાં આવ્યો છે અને અહીં વૈજ્ઞાનિક ઢબે આ જે જથ્થો છે તેનો નાશ કરવામાં આવશે। હર્ષ સંઘવી સાથે ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ હાજર છે। તમે જોઈ શકો છો કે બેલ કંપનીના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા જે છે તે ગૃહમંત્રીને માહિતી આપવામાં આવી રહી છે, સાથે સ્થાનિક નેતાઓ પણ છે। ત્યારે હર્ષ સંઘવી દ્વારા જે ડ્રગ્સનો જથ્થો છે તેનો નાશ કરવામાં આવી રહ્યો છે। તબક્કાવાર જે પોલીસ મથકોમાં ઝડપાયેલા જે ડ્રગ્સના જથ્થાનો નાશ વૈજ્ઞાનિક ઢબે નાશ કરવામાં આવશે। તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની સાથે છે। ત્યારે આ જે પ્લાન્ટ છે તો આ પ્લાન્ટમાં જે ડ્રગ્સનો જથ્થો છે તેનો નાશ કરવામાં આવી રહ્યો છે। સહયોગી રાકેશ ચોમાલ સાથે જય વ્યાસ, કનેક્ટ ગુજરાત, દહેજ।